i7 ગુજરાતનો અવાજ। નમસ્કાર દર્શક મિત્રો, i7 ન્યૂઝ ગુજરાતીની સાથે હું છું આપની સાથે પાયલ બામભણિયા। તો જોઈએ આજના મહત્વના સમાચાર। બોરસદ તાલુકાના આલારસા મુકામે શારદાબા પાર્ક ખાતે શ્રી 36 જૂથ લીંબજ સમાજ દ્વારા 21મો ભવ્ય સમૂહ લગ્નોત્સવ યોજાયો। બોરસદ તાલુકાના આલારસા મુકામે શ્રી 36 જૂથ લીંબજ સમાજ દ્વારા સંવત 2081ના મહાવત 4 રવિવાર તારીખ 16/2/2025ના રોજ 21મા સમૂહ લગ્નનું ભવ્યથી ભવ્ય આયોજન કરવામાં આવ્યું, જેમાં 4 નવ દંપતીઓએ પ્રભુતામાં પગલાં પાડ્યા, જેમાં કરમસદના સંતરામ મંદિરના પરમ પૂજ્ય વંદનીય મોરારીદાસજી મહારાજ તથા ગુજરાત વિધાનસભા નાયબ મુખ્ય દંડક શ્રી રમણ સોલંકી હાજર રહી તેમના હસ્તે દીપ પ્રાગટ્ય કરવામાં આવ્યું, તેમજ પરમ પૂજ્ય વંદનીય મોરારીદાસજી મહારાજ દ્વારા નવયુગલોને આશીર્વાદ આપ્યા। આજના યુવા પેઢીને અતિ સુંદર સમજાવી આશીર્વચન પાઠવ્યા। આ સમૂહ લગ્નના ભોજનદાતા ચંદુભાઈ છોટાભાઈ વાળંદ અને રાવજીભાઈ છોટાભાઈ વાળંદ તેઓ સમારંભમાં પ્રમુખ રહ્યા તથા મંડપદાતા શ્રી ભગુભાઈ શંકરભાઈ પારેખ વડતાલ તથા કંકોત્રીના દાતા શ્રીમતી વિલાસબેન સંજયકુમાર લીંબચિયા જોશી કુવા તથા પત્રકાર નરેન્દ્ર શર્મા તેઓનું પણ ફુલાર પહેરાવી સાલ ઉઠાડી અને સ્વાગત કરવામાં આવ્યું। આ સમૂહ લગ્નોત્સવમાં કરમસદના સંતરામ મંદિરના પરમ પૂજ્ય વંદનીય મોરારીદાસજી મહારાજ તથા ગુજરાત વિધાનસભા નાયબ મુખ્ય દંડક અને બોરસદના ધારાસભ્ય શ્રી રમણભાઈ સોલંકી તથા સૂર્યકાંતભાઈ સનાભાઈ મિસ્ત્રી તથા અધ્યક્ષ શ્રી મુરલીધર મંદિર અલારસા હસમુખભાઈ પરસોત્તમભાઈ પટેલ તથા ગૌશાળા પ્રમુખ અલારસા કલ્પેશભાઈ ઠાકર તથા જિલ્લા પંચાયત સદસ્ય અલારસા અશોક મૈડા ઉપસ્થિત રહ્યા હતા। આ યોજાયેલ સમૂહ લગ્નમાં હાજર રહેલ મુખ્ય મહેમાનોનું ફુલાર પહેરાવી સાલ ઉઠાડી અને ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું। આ સમૂહ લગ્નમાં પ્રમુખ શ્રી પ્રવીણભાઈ પારેખ, મંત્રી શ્રી નરેન્દ્રભાઈ શર્મા તથા ખજાનચી વિજયભાઈ પારેખ, કેળવણી પ્રમુખ મિનેશભાઈ ક્વિનર અને સહ ક્વિનર તથા કારોબારી સભ્યશ્રીઓ તેમજ 36 જૂથ લીંબજ સમાજ પરિવાર દ્વારા સારો એવો સહકાર આપી ભવ્ય આયોજન કરવામાં આવ્યું। આ પ્રસંગે સમગ્ર આયોજનના સમાજના આગેવાનો, વડીલો, માતાઓ, બહેનો સહિત ખૂબ મોટી સંખ્યામાં સમાજના પરિવારજનો ઉપસ્થિત રહી સમૂહ લગ્નોત્સવની શોભા વધારી। નરેન્દ્ર શર્મા, i7 ન્યૂઝ ગુજરાતી, રમેશ સત્યની સાથે। મહારાજના ખૂબ ખૂબ આશીર્વાદ આપ સૌ નવયુગલોને પ્રાપ્ત થઈ વિષ્ણુ ભાવનાઓ સાથે સુધીમાં આ એક શિખામણ। આજ સુધીમાં તમે આજે ભગવાન સૂર્યનારાયણ અને ભૂદેવની સાક્ષીની અંદર અગ્નિદેવની સાક્ષીમાં તમે જ્યારે હવે નવયુગલની અંદર જોડાઓ છો, ગ્રસ્ત જીવનની અંદર પ્રવેશ કરો છો, ત્યારે ખૂબ હર્ષને આનંદ થાય છે। આજે જેને કહે ને જગતનો તમામ જીવ એ પણ ખુશ થતો હોય, જેમ કે અમે સંતો જ્યારે દીક્ષા લેતા આવીએ ત્યારે જગતના તમામ જીવો સુખી થાય। કેમ કે ભાઈ આ એક સાધુ બની ગયો છે તો એ સાધુ પ્રત્યે ચોક્કસ પ્રેમ જ મળવાનો।